ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. છોકરાઓ, છેલ્લે આપણે એક સૌથી અગત્યનો ટોપિક જે કહેવાય એ ટોપિક આપણે સમજાવ્યો હતો, સીમિત પ્રક્રિયક. આમાંથી મેજોરિટી MCQ છે એ પૂછાતા રહે છે. એટલે આમ જોવા જઈએ તો હવે લગભગ વસ્તુ આપણે આ ચેપ્ટરની ક્લિયર કરી છે. હવે જે બાકીના નાના નાના ટોપિક છે એની આપણે ચર્ચા કરીએ. આજે છોકરાઓ આપણે પહેલાં વાત કરવાની છે ભૌતિક રાશિ વિશે. અને આ જે ભૌતિક રાશિ છે એમાંથી આપણે જે અગત્યની ભૌતિક રાશિ છે એના માટેની ચર્ચા કરશું. તો આપણા માટે છોકરાઓ જે સૌથી અગત્યની ભૌતિક રાશિ છે એ કઈ હશે? તો કે એ હશે છોકરાઓ તાપમાન. આપણે શેના વિશે ચર્ચા કરવાની છે? તો કે આપણે જે ચર્ચા કરવાની છે એ તાપમાન વિશે ચર્ચા કરશું. જો આપણે ભૌતિક રાશિની વાત કરીએ તો આપણે ભૌતિક રાશિને આવી રીતે ઓળખતા છોકરાઓ કે ભાઈ આપણી પાસે લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, ઉષ્માગતિકીય તાપમાન, પદાર્થનો જથ્થો અને પ્રદીપ્ત તીવ્રતા અથવા જ્યોતિની તીવ્રતા, આટલા મૂળભૂત ભૌતિક રાશિ છે. દરેકને દર્શાવવા માટેની આપણી પાસે સંજ્ઞા છે. દરેકના SI એકમનું નામ આપેલું છે અને દરેક માટે SI એકમની સંજ્ઞા આપેલી છે, જે આપણે ફિઝિક્સમાં પણ ભણેલા છીએ, કેમેસ્ટ્રીમાં પણ છે. બરાબર, આ નોર્મલ વસ્તુ થઈ. પણ હવે આમાંથી જે આપણે એક્ઝામની દ્રષ્ટિએ વાત કરીએ તો આપણે શું શીખવાનું છે? તો કે ભાઈ મેઇન આપણે આમાંથી શીખવાનું છે તાપમાન. આપણા માટે જે સૌથી અગત્યની ભૌતિક રાશિ છે કેમેસ્ટ્રીમાં એ તાપમાન છે. જો અહીંની આપણે વાત કરીએ છોકરાઓ તો અહીંયા આપણે જોવા જઈએ તો ઉષ્માગતિકીય તાપમાન દર્શાવવા માટેની સંજ્ઞા T, એના SI એકમનું નામ કેલ્વિન અને એકમની સંજ્ઞા કેપિટલ K. પણ આપણે શું કરીએ છોકરાઓ? આને 3 ભાગમાં વેચી દઈએ. શેમાં વેચી દઈએ છોકરાઓ? 3 ભાગમાં વેચી દઈએ. જો તાપમાન આપણે 3 ભાગમાં વેચી દઈએ છીએ. એમાં આપણે પહેલાં શું દર્શાવવું છે? તો કે ભાઈ પહેલાં દર્શાવવું છે રાસાયણિક પ્રક્રિયા માટે. તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની છોકરાઓ ચર્ચા કરો તો એની અંદર આપણે આ એકમને કઈ રીતે દર્શાવશું? તો કે ભાઈ એના માટેની વાત કરીએ તો એનો SI એકમ આપણે અત્યારે શીખા કે એ કોણ છે? તો કે કેલ્વિન. અને એને આપણે કેપિટલ K વડે દર્શાવી દઈશું. પણ આ જ વસ્તુને દર્શાવવા માટેની જો વાત કરીએ તો છોકરાઓ આમના સામાન્ય એકમ પણ જોવા મળશે. બરાબર છે? આ સામાન્ય એકમ છે એ આપણી પાસે 2 પ્રકારના છે. સામાન્ય એકમ ના કહેવું હોય તો તમે આને વ્યવહારુ એકમ પણ કહી શકાય. શું કહી શકાય છોકરાઓ? અમને વ્યવહારુ એકમ તરીકે દર્શાવી શકાય. ચાલો ભાઈ, પહેલો વ્યવહારુ એકમ કયો? તો કે ભાઈ પહેલો વ્યવહારુ એકમ છે આપણે તાપમાન છે એ વાતાવરણની માટે ચર્ચા કરતા હોય ને એ, એટલે અહીંયા લખશું વાતાવરણનું તાપમાન. જો ભાઈ પહેલા મારે શું દર્શાવવું છે? તો કે ભાઈ પહેલા મારે દર્શાવવું છે વાતાવરણનું તાપમાન. તો ભાઈ વાતાવરણનું તાપમાન આપણે શેમાં દર્શાવીએ છીએ? અંશ સેલ્સિયસમાં. આ આપણો સામાન્ય અથવા વ્યવહારુ એકમ થયો. બીજો સામાન્ય અથવા વ્યવહારુ એકમ કયો છોકરાઓ? તો કે શરીરનું તાપમાન દર્શાવવા માટે. જો આપણે શરીરનું તાપમાન છોકરાઓ દર્શાવવાનું થાય તો આપણે શરીરનું તાપમાન શેમાં દર્શાવીએ છીએ? તો કે અંશ ફેરેનહીટમાં. શેમાં દર્શાવીએ છીએ? અંશ ફેરેનહીટમાં. તો આ કેલ્વિન, આ સેલ્સિયસ અને આ ફેરેનહીટ. ચલો, હવે આપણી પાસે આ 3 જે છે એ એકમ આવી ગયા. હવે આ ત્રણેયનો એકબીજા સાથેનો સંબંધ અને આમાંથી કેવા પ્રકારના MCQ પૂછી શકાય એની આપણે ચર્ચા કરીએ. રેડી? ચાલો, તો હવે છોકરાઓ આ આપણા માટે અગત્યનું. આપણે પહેલાં દર્શાવવું છે કેલ્વિન અને અંશ સેલ્સિયસ વચ્ચેનો સંબંધ. ચાર્લ્સ નામના વૈજ્ઞાનિકે છોકરાઓ
આ પ્રયોગ દ્વારા આપણને થોડી ઘણી માહિતી આપી હતી અને એના ઉપરથી કેલ્વિને જે છે એ પોતાનો એક આખો માપક્રમ કાઢી નાખ્યો. ચાર્લ્સ નામના વૈજ્ઞાનિકે વાયુના કદ અને વાયુના તાપમાન વચ્ચેનો સંબંધ દેખાડ્યો હતો. વી ચલે છે ટી. તમે તાપમાન ઘટાડતા જશો તો વાયુનું કદ પણ ઘટવા માંડે છે. તો હવે આપણે આ કાલ્પનિક વાયુનું કદ છે એ ઘટાડતા શૂન્ય કરી નાખીએ. જો આ શબ્દ કયો વાપરશું? કાલ્પનિક વાયુનું કદ શૂન્ય કરતા. આ કાલ્પનિક વાયુનું કદ જ્યારે શૂન્ય કરવામાં આવે ત્યારે એનું તાપમાન પણ કેવું થઈ જતું હતું? શૂન્ય થઈ જતું હતું. પણ એ જ્યારે સેલ્સિયસમાં ગોતવા જઈએ ત્યારે કેટલું આવતું? તો ત્યારે એનો જવાબ આવતો હતો -273.15 અંશ સેલ્સિયસ. પછી આ એવું તાપમાન છે જ્યારે વાયુનું કદ શૂન્ય થઈ ગયું હતું. એટલા માટે હવે કેલ્વિને આને નામ આપ્યું છે 0 કેલ્વિન. શું નામ આપ્યું છે? 0 કેલ્વિન. હવે આને થોડુંક સરળ બનાવવા માટે આપણે શું કરશું? તો કે ભાઈ -273 અંશ સેલ્સિયસ બરાબર 0 કેલ્વિન. છોકરાઓ આનો સંબંધ મેળવવાની વાત આવે તો તમે બે બાજુએ 273 ઉમેરી દો. ચલો ભાઈ, આ બાજુએ હું 273 ઉમેરી દઉં અને આ બાજુએ પણ હું શું કરું છું છોકરાઓ? 273 ઉમેરી દઉં છું. તો હવે મને એક સરસ મજાનો સંબંધ મળી ગયો કે ભાઈ આ બાજુએ શું આવી ગયું? 0 અંશ સેલ્સિયસ અને આ બાજુએ શું આવી ગયું? 273 કેલ્વિન. તો હવે પછી ગમે ત્યારે આપણે દાખલા ગણવાના થશે ને છોકરાઓ, તો દાખલા ગણવા માટે આપણે શેનો ઉપયોગ કરશું? તો કે જો ભાઈ આપણે આનો ઉપયોગ કરશું કે કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસમાં તમારે કેટલા ઉમેરી દેવાના? 273. અને જો તમારે અંશ સેલ્સિયસ ગોતવું છે તો તમે કેલ્વિનમાંથી શું કરી નાખશો? 273 ને બાદ કરી નાખશો. રેડી? જો આ આપણા કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ થઈ ગયો. આ કયો સંબંધ થઈ ગયો? કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ. ચલો આવો ને આવો આપણે બીજો સંબંધ છોકરાઓ જોવો છે. બીજો સંબંધ કયો છે? તો કે ભાઈ અંશ ફેરનહીટ અને અંશ સેલ્સિયસ વચ્ચેનો સંબંધ. છોકરાઓ આમનો સંબંધ આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ. શું હતો? જરાક સંબંધ યાદ કરાવવો જોઈએ. અંશ ફેરનહીટ બરાબર 9/5 અંશ સેલ્સિયસ વત્તા 32. હવે હું 9/5 કરું તો કેટલા આવે? તો કે ભાઈ 1.8 અંશ સેલ્સિયસ વત્તા 32. જો આપેલો સંબંધ. હવે તો કે હવે આમાંથી હું અંશ સેલ્સિયસને સૂત્રનો કરતા બનાવી લઉં છું. તો અંશ ફેરનહીટ -32/1.8. ચાલો ભાઈ, આ મને સેલ્સિયસ અને ફેરનહીટ માટે પણ બંને સૂત્ર મળી ગયા. પણ આપણે અહીંયા એક વસ્તુ કોમન શું રાખશું? તો કે ભાઈ આપણે અહીંયા એક વસ્તુ કોમન આ રાખશું કે તમને ગમે તે ગોતવાનું કીધું હોય, માનાંક તરીકે કોને લેવાનું છે છોકરાઓ? તો કે જો ભાઈ માનાંક મૂલ્ય અથવા રૂપાંતરણ મૂલ્ય એ અંશ સેલ્સિયસને રાખશું. તમને ગમે એમાં આપ્યું હોય અને ગમે એમાં ફેરવવાનું કે તો તમારે સેલ્સિયસમાં ફેરવી નાખવાનું. જો આમનો અને આમનો પણ સંબંધ મળી શકે, અંશ ફેરનહીટ અને કેલ્વિનનો પણ સંબંધ મળે, પણ એવા પરાણે અઘરા સૂત્ર બનાવવાનો કોઈ મતલબ નથી. એમાંથી ભૂલ પડવાની શક્યતા રહે. એની બદલે આપણે અહીંથી અથવા અહીંથી સેલ્સિયસને ગોતી લેશું અને સેલ્સિયસને ગોતી લેવાથી શું થશે છોકરાઓ? આપણને આવા રૂપાંતરણ સરળ મળશે. રેડી? ચાલો હવે આમના દાખલાઓ ગણીએ. તો હવે છોકરાઓ આવા આપણે અલગ અલગ રૂપાંતરણવાળા પ્રશ્ન જો કરવાની વાત આવે તો કે કરાય, વાંધો નહીં. ચલો, કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ વત્તા 273 અને અંશ સેલ્સિયસ બરાબર કેલ્વિન -273. જો એક આ સંબંધ અને આ બાજુએ કયો સંબંધ આવશે છોકરાઓ? અંશ ફેરનહીટ બરાબર 1.8 અંશ સેલ્સિયસ વત્તા 32
અને અંશ સેલ્સિયસ બરાબર અંશ ફેરનહીટ -32/1.8. પણ આપણે છોકરાઓ શું શીખવાનું છે તો કે આપણે પહેલાં આમની વાત કરીએ. ચાલો ધીરે ધીરે આપણે સેલ્સિયસની વાત કરીએ. મારે અહીંયા દર્શાવવું છે છોકરાઓ 27 અંશ સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા કેલ્વિન ખાલી જગ્યા અંશ ફેરનહીટ. રેડી? ચલો આવી રીતે 45 અંશ સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા કેલ્વિન ખાલી જગ્યા અંશ ફેરનહીટ. રેડી? ચાલો અહીંયા આપણે છોકરાઓ દર્શાવવું છે 32 અંશ સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા કેલ્વિન ખાલી જગ્યા અંશ ફેરનહીટ. રેડી? ચાલો અહીંયા આપણે છોકરાઓ દર્શાવવું છે 300 અંશ. ચાલો અહીંયા આપણે દર્શાવવું છે 315 અંશ સેલ્સિયસ ખાલી જગ્યા કેલ્વિન ખાલી જગ્યા અંશ ફેરનહીટ. ચાલો આટલા રૂપાંતરણ પહેલાં કરીએ, આટલા રૂપાંતરણ પહેલાં શીખીએ. ચલો ભાઈ મારે ગોતવું છે શું તો કે કેલ્વિન. કેલ્વિન ગોતવા માટે શું કરવાનું છે તો કે ભાઈ સેલ્સિયસ વત્તા 273 27 વત્તા 273. બોલો જવાબ. તો અહીંયા આપણો જવાબ આવશે 300. હવે અહીંયા ફેરનહીટ મારે ગોતવું છે. ચલો ભાઈ ફેરનહીટ ગોતવા માટે 1.8 ગુણ્યા 27 વત્તા 32. પહેલાં આ બેયનો ગુણાકાર કરવાનો, જે જવાબ આવે એમાં 32 ઉમેરી દેવાના. ચાલો 80.6. અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા આપણે કેલ્વિન બરાબર શું કરશું તો કે 45 વત્તા 273. ચાલો 318. અહીંયા શું કરશું છોકરાઓ અંશ ફેરનહીટ મેળવવા 1.8 ગુણ્યા 45 વત્તા 32. ચાલો 113. અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા આપણે શું કરશું કેલ્વિન મેળવવા માટે તો કે ભાઈ કેલ્વિન બરાબર 32 વત્તા 273. ચાલો 305 આપણો જવાબ આવશે. અંશ ફેરનહીટ બરાબર 1.8 ગુણ્યા 32 વત્તા 32. ચાલો 89.6. અહીંયા છોકરા આવશે કેલ્વિન બરાબર 315 વત્તા 273 602. ચલો 588. અહીંયા જો અંશ ફેરનહીટ બરાબર 1.8 ગુણ્યા 315 વત્તા 32. ચલો 239. આ આપણું છોકરાઓ સેલ્સિયસમાંથી કેલ્વિન અને ફેરનહીટનું રૂપાંતરણ થયું. રેડી? હવેનું આપણે રૂપાંતરણ કયું કરવાનું છે છોકરાઓ તો કે ભાઈ હવે પછીનું રૂપાંતરણ છે એ આવી રીતે જોઈએ. જો અહીંયા આપણે શું કરશું છોકરાઓ તો કે અહીંયા આપણે કયું ચાલો કેટલો આવે છે અહીંયા ચાલો અહીંયા આપણે છોકરાઓ એક જવાબ સુધાર નાખીએ છીએ 599. રેડી? ઓકે. હવે આપણે છોકરાઓ શું કરવાનું છે તો કે હવે અહીંયા જો આપણે રૂપાંતરણ આવી રીતે કરશું કે ભાઈ 430 કેલ્વિન તાપમાન બરાબર ખાલી જગ્યા અંશ સેલ્સિયસ ખાલી જગ્યા અંશ ફેરનહીટ. રેડી? ચાલો અહીંયા આપણે છોકરાઓ દર્શાવીએ છીએ 380 કેલ્વિન તાપમાન બરાબર ખાલી જગ્યા અંશ સેલ્સિયસ ખાલી જગ્યા અંશ ફેરનહીટ. આ બાજુએ શું કરીએ છીએ છોકરાઓ તો કે જો આ બાજુએ 92 અંશ ફેરનહીટ બરાબર ખાલી જગ્યા અંશ સેલ્સિયસ ખાલી જગ્યા કેલ્વિન. અને એવી જ રીતે અહીંયા આપણે શું કરીએ છીએ છોકરાઓ તો કે જો એવી જ રીતે આપણે અહીંયા લઈએ છીએ 103 અંશ ફેરનહીટ બરાબર ખાલી જગ્યા અંશ સેલ્સિયસ ખાલી જગ્યા કેલ્વિન. રેડી?
ચાલો, તો પેલા મારે સેલ્સિયસ ગોતવાનું છે. અંશ સેલ્સિયસ બરાબર 430 માઇનસ 273, 157. જો હવે અહીંયા શું કરવાનું, અહીંયા અંશ ફેરનહીટ બરાબર આ 1.8 ગુણ્યા 157 વત્તા 32, ચાલો 314.6. જો આવી રીતે રૂપાંતર કરશું હો, બીજી કોઈ હળી ન કરતા, સહેલામાં સહેલી રીતા સેલ્સિયસ જ ગોતી લેવાનું. ચલો ભાઈ, અંશ સેલ્સિયસ બરાબર 380 માઇનસ 273, ચલો 107. હવે અહીંયા જો અંશ ફેરનહીટ બરાબર 1.8 ગુણ્યા 107 વત્તા 32, ચલો 224.6. આ રૂપાંતર જ સૌથી સરળ. સેલ્સિયસને વચ્ચે લઈ આવવાનું છે. જ્યારે પણ માથાકૂટ થાય ત્યારે કોને બોલાવી આવવાનું? સેલ્સિયસને. હવે અહીંયા જો અંશ સેલ્સિયસ બરાબર 92 માઇનસ 32 છેદમાં 1.8, ચાલો 33.33. હવે અહીંયા જુઓ છોકરાઓ, આ મારી પાસે સેલ્સિયસનો જવાબ આવી ગયો ને. કેલ્વિન બરાબર 33.33 વત્તા 273, ચલો 306.33. આવી રીતે અહીંયા જુઓ છોકરાઓ, અંશ સેલ્સિયસ બરાબર 103 માઇનસ 32 છેદમાં 1.8, ચાલો 39.74. અહીંયા જુઓ છોકરાઓ, ચાલો અહીંયા આપણે લખી નાખીએ 44. હવે અહીંયા જો, અહીંયા કેલ્વિન બરાબર 39.44 વત્તા 273, 312.44. રેડી? તો આ ચારે ચાર પ્રકારનું છોકરાઓ આપણે કન્વર્ઝેશન છે એ શીખી લીધું. બરાબર છે? ચાલો હવે જો છોકરાઓ, આટલું રૂપાંતરણ શીખ્યા પછી MCQ માટે જો આપણે વાત કરીએ તો આટલા મુદ્દાઓ તમારા માટે અગત્યના રહેશે. જો આપણે MCQની વાત કરવી હોય તો MCQ માટે આટલી વસ્તુ સૌથી અગત્યની. આમાંથી પ્રશ્ન પૂછાવાના ચાન્સીસ ઘણા બધા વધારે. તો હવે આપણે શું કરીએ છીએ છોકરાઓ? ચલો, તો હવે આપણે આમના જવાબ લખીએ. પાણીનું ગલનબિંદુ અંશ સેલ્સિયસની વાત કરીએ તો એ કેટલું આવશે? 0. હવે અંશ ફેરનહીટની વાત કરીએ તો 1.8 ગુણ્યા 0 એટલે 0 વત્તા 32. કેલ્વિનની વાત કરીએ તો 0 વત્તા 273. રેડી? ચલો, ઓરડાનું તાપમાન છોકરાઓ અત્યારે આપણે જોવા જઈએ તો આપણે એને 25 અંશ સેલ્સિયસ તરીકે લેશું. તો એનું ફેરનહીટમાં રૂપાંતરણ કેટલું આવશે છોકરાઓ? ચલો કેટલું? 77. અને એનું કેલ્વિનમાં રૂપાંતરણ કેટલું આવશે? 298. રેડી? એવી જ રીતે માનવ શરીરનું તાપમાન સેલ્સિયસમાં જોવા જઈએ તો નિયરલી ઇક્વલ ટુ કેટલા લેશું છોકરાઓ? તો કે ભાઈ નિયરલી ઇક્વલ ટુ આપણે એને 37 અંશ સેલ્સિયસ લેશું. એટલે ફેરનહીટમાં કેટલું આવશે? જો 98.6 અંશ ફેરનહીટ હોય તો આને નોર્મલ કહેવાય. 98.6 અંશ સેલ્સિયસ કરતાં તાપમાન વધે તો સમજવાનું કે હવે તાવ આવ્યો છે. ચાલો, હવે અહીંયા કેલ્વિનમાં કેટલું? 310. ચલો, પાણીનું ઉત્કલન બિંદુ અંશ સેલ્સિયસમાં કેટલું? 100. અંશ ફેરનહીટમાં કેટલું? 212. અને કેલ્વિનમાં કેટલું? 373. અને સ્પેશિયલ કેસની વાત કરીએ છોકરાઓ તો -40 અંશ સેલ્સિયસ બરાબર અહીંયા છોકરાઓ આપણો જવાબ આવે છે -40 અંશ ફેરનહીટ.
તો મારી દ્રષ્ટિએ આટલા બોર્ડ વર્કમાંથી છોકરાઓ પ્રશ્ન પૂછાવાની શક્યતા સૌથી વધારે છે, બરાબર. આપણે આ સેલ્સિયસવાળા મુદ્દા જે છે, સેલ્સિયસના માપ છે, એને એક યાદ રાખી લેશું, પછી એનું રૂપાંતરણ કરી લેવાનું. આ બધી વસ્તુ યાદ નથી રાખવાની. આ બધું યાદ રાખવા જશું તો બધું ભૂલી જશું. એની કરતાં શું કરવાનું, સેલ્સિયસના માપ આપણને છોકરાઓ ખબર જ હોય. ગલન બિંદુ 0 જ હોય, ઉત્કલ બિંદુ કેટલું હોય 100, ઓરડાનું તાપમાન કેટલું હોય 25. તો યાદ ખાલી કયું રાખવાનું છે, 37 અંશ સેલ્સિયસ. રેડી? પછી આપણને આ દરેક વસ્તુ સરળ લાગશે. ક્લિયર? ચાલો હવે આપણે છોકરાઓ આના કરતાં આગળ વધીએ. એક સાધિત ભૌતિક રાશિ જોઈએ છોકરાઓ. શું શીખવાનું છે? સાધિત ભૌતિક રાશિ. અને આ સાધિત ભૌતિક રાશિ તરીકે આપણે કોને શીખવાનું છે છોકરાઓ? કદને શીખવાનું છે. કોને શીખવાનું છે? કદ. તો કદની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો કદ જનરલી માપવામાં શેમાં આવે છે? તો કે જો ભાઈ આપણે કદની વાત કરીએ તો કદ આપણે સમઘનની દ્રષ્ટિએ માપતા હોઈએ છીએ. જો કઈ રીતે માપતા હોઈએ છીએ? સમઘનની દ્રષ્ટિએ. કે અહીંયા જોવા જઈએ તો આ એની છોકરાઓ હાઈટ આવી જશે, ઊંચાઈ. આ જોવા જઈએ છોકરાઓ એની લેન્થ આવી જશે, લંબાઈ. અને અહીંથી અહીંયા સુધીની વાત કરીએ તો આ એની બ્રીથ થઈ જશે, પહોળાઈ. એટલે આપણે આમ જનરલી જો કદ માપવા જઈએ છોકરાઓ, તો કદ કઈ રીતે માપીએ છીએ? ઊંચાઈ એને ગુણ્યા લંબાઈ અને એને ગુણ્યા પહોળાઈ. ટૂંકમાં દર્શાવવાનું થાય તો હાઈટ, લેન્થ એન્ડ બ્રેથ. બધાના છોકરાઓ એસઆઈ એકમ કયા છે? એસઆઈ એકમ તો કે દરેકના એસઆઈ એકમ મીટર છે. શું છે છોકરાઓ? મીટર. એટલે આમ જોવા જઈએ તો આપણે કદનો એસઆઈ એકમ કેટલો લેતા હોઈએ છીએ? 1 મીટર ઘન. આપણે કદ ગમે ત્યારે આવે તો એને આપણે શેમાં લઈએ છીએ? મીટર ઘનમાં લઈએ છીએ. પણ આપણે છોકરાઓ જાણીએ છીએ કે કદ આપણે વ્યવહારમાં કઈ રીતે વાપરીએ છીએ? કદનો વ્યવહારુ એકમ કયો થયો? તો કે ભાઈ કદનો વ્યવહારુ એકમ તો લીટર છે. શું છે છોકરાઓ? લીટર. આપણે લીટરમાં બધી વસ્તુને જોતા હોઈએ છીએ કદ માટે. તો હવે લીટરની વ્યાખ્યા શું થશે એ આપણે સમજીએ કે ભાઈ આપણે 1 લીટર એટલે શું, કઈ રીતે દર્શાવી શકાય. તો હવે આપણે કોનું માપ જોવું છે છોકરાઓ? તો કે હવે આપણે લીટરનું માપ જોવું છે. કઈ રીતે લીટરનું માપ જોશું છોકરાઓ? તો કે ભાઈ આવી રીતે. જો અહીંયા છોકરાઓ આપણે દર્શાવવા જઈએ તો આવી રીતે દર્શાવશું. જો મારી પાસે એક આ સરસ મજાનો સમઘન છે. હવે હું આ સમઘનની છોકરાઓ વાત કરું તો સમઘનની ખાસિયત શું છે? તો કે સમઘનની ખાસિયત એવી છે કે એની ઊંચાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર. સમઘનની લંબાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર. અને સમઘનની પહોળાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર. તો મારી પાસે આ 10 ગુણ્યા 10 ગુણ્યા 10 સેન્ટીમીટર વાળું સમઘન છે. એટલે છોકરાઓ આનું કદ કેટલું થયું? તો કે ભાઈ ઊંચાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ તો એનો જવાબ આવે છે 10 સેન્ટીમીટર. એનો જવાબ આવે છે 10 સેન્ટીમીટર. એનો જવાબ આવે છે 10 સેન્ટીમીટર. તો હવે આનું કુલ કદ કેટલું થયું છોકરાઓ? તો કે આનું કુલ કદ થયું 1000 સેન્ટીમીટરનો ઘન. તો હવે પછી આપણે આને શેના તરીકે ઓળખશું? તો કે આને 1 લીટર તરીકે ઓળખશું છોકરાઓ. એટલે કે લીટરની વ્યાખ્યા શું થઈ ગઈ? તો કે ભાઈ જો લીટરની વ્યાખ્યા આવી થઈ ગઈ, 1000 સેન્ટીમીટર ઘન જેટલું કદ ધરાવતા પ્રવાહીના જથ્થાને શું કહેવાય છોકરાઓ? તો કે આ પ્રવાહીના જથ્થાને 1 લીટર કહેવાય. આ સમઘનમાં જેટલું પ્રવાહી સમાઈને એ પ્રવાહીનો જથ્થો કેટલો થઈ ગયો છોકરાઓ? 1 લીટર થઈ ગયો. હવે તો કે હવે આપણે બીજા એકમો સાથે આની સરખામણી કરીએ
કે ભાઈ આપણે અત્યાર સુધી તો આવું શીખાશી કે 1 લિટર બરાબર શું હોય, તો કે 1000 મિલીલીટર. આપણે તો મિલીલીટરમાં ઓળખીએ છીએ, તો કે કંઈ વાંધો નહીં. હવે પછી શું યાદ રાખશું કે 1 સેન્ટીમીટરનો ઘન બરાબર શું થશે, 1 મિલીલીટર થશે. જો આવા સંબંધે આપણે યાદ રાખવા પડશે. રેડી? 1 સેન્ટીમીટરનો ઘન એટલે કેટલું થઈ ગયું છોકરાઓ, 1 મિલીલીટર. હવે એક નાનકડી વસ્તુ તમને શીખવાડું છું. ચાલો, અહીં નાનકડી વસ્તુ કઈ છે જે હજી પરીક્ષામાં પૂછી શકે. અહીંયા મેં જે કદ તમને વાત કરી ને છોકરાઓ, કદ એટલે કદ બરાબર આપણે શું લખ્યું હતું, 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર. હમણાં આપણે આનું તારણ કાઢીને પણ બાજુમાં લખી નાખશું. અત્યારે પહેલાં શીખીએ. હવે મારે સેન્ટીમીટર અને ડેસીમીટરનો સંબંધ જોવો છે. શું છે ભાઈ સેન્ટીમીટર અને ડેસીમીટરનો સંબંધ? એનું રૂપાંતરણ શું હોય? તો કે જો ભાઈ અહીંયા મારે લખવું છે 1 ડેસીમીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. તો આનું રૂપાંતરણ એકદમ સરળ છે. જો હું હાવ સરળ કરી દઉં છું, 2 મિનિટ અહીંયા ખાલી ધ્યાન રાખો. આનું રૂપાંતરણ કેવું? ડેસી એટલે શું થાય? ડેસી એટલે 10⁻1. લખો 10⁻1. ચાલો બરાબર. સેન્ટી એટલે શું થાય? 10⁻2. ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો એ બધું આપણને ખ્યાલ છે ને? ડેકા, હેક્ટા, કિલો, મેગા, ગીગા. ઓકે, સરસ. તો હવે આપણે શું કરવાનું છોકરાઓ, જો કે અહીંયા જે આપ્યું હોય ને તમને રૂપાંતરણ, ડેસીની કિંમત લખો, સેન્ટીની કિંમત લખો. દર વખતે શું કરવાનું, તો કે ભાઈ જમણી બાજુથી ડાબી બાજુએ આવી જવાનું. દર વખતે શું કરવાનું, જમણી બાજુથી ડાબી બાજુએ આવી જવાનું. છોકરાઓ આ જમણી બાજુ ડાબી બાજુએ આવો, 10⁻1 ગુણ્યા 10⁻2. ચાલો ભાઈ 10⁻2 માંથી 1 જાય કેટલા વધે? 10⁻1 ઘાતને શું કહેવાય? 10. 10⁻1 ઘાતને શું કહેવાય? 10. 1 ડેસીમીટર બરાબર 10 સેન્ટીમીટર. થઈ ગયું રૂપાંતરણ? ચાલો હવે ગમે તે તમારે ફિઝિક્સમાં પણ રૂપાંતરણ આવતું હોય તો આ જ મેથડ વાપરવાની. જે બેનો સંબંધ તમારે જોતો હોય કે નહીં એ બેન બાજુ બાજુમાં લખ નાખ્યા હતા. અહીંયા શું લખવાનું? 10⁻1 10⁻2. યાદ શું રાખવાનું? જમણી બાજુથી ડાબી બાજુ આવી જવાનું. બીજું કાંઈ નહીં, જવાબ આવી જ જશે. અહીંયા આપણે શીખા કે 1 ડેસીમીટર બરાબર કેટલા કહેવાય? 10 સેન્ટીમીટર. ચાલો ભાઈ, તો 10 સેન્ટીમીટર બરાબર શું લખી શકાય? 1 ડેસીમીટર. 10 સેન્ટીમીટર બરાબર શું લખી શકાય? 1 ડેસીમીટર. 10 સેન્ટીમીટર બરાબર શું લખી શકાય? 1 ડેસીમીટર. તો આપણે આ કદ શેમાં મેળવતા હતા? 1 લીટરમાં. તો હવે પછી 1 લીટર બરાબર શું આવી ગયું? 1 ડેસીમીટરનો ઘન. શું આવી ગયું? 1 ડેસીમીટરનો ઘન. કઈ રીતે રૂપાંતર કર્યું ખબર પડી ગઈ ને? અહીંયા 1 લીટર એટલે શું હતું? 1000 સેન્ટીમીટરનો ઘન. 1000 સેન્ટીમીટર ક્યાંથી આવ્યું હતું? 10 10 10. જો મેં જ લખ્યું 10 10 10. મેં ખાલી એવું શીખવાડ્યું કે ડેસીમીટર અને સેન્ટીમીટરનો સંબંધ શું કહેવાય. હવે તો કે હવે આ મેં જે પણ લખાવ્યું છે તમને આ બધું સમજણ હતી. હવે આ સમજણને છોકરા આપણે શું કરીએ તો કે ભાઈ એમસીક્યુ માટે આપણે યાદ રાખીએ. ચાલો ભાઈ ફોર એમસીક્યુ અથવા ઘણી વખત દાખલાની રકમમાં અલગ અલગ એકમ આપેલા હોય ત્યારે આ વસ્તુનું આપણે ધ્યાન રાખશું. ચાલો ભાઈબંધ, હવે સૌથી પહેલાં આપણે એવું શીખવાડ્યું કે જો તમે કદ બોલશો તો કદ માટેનો છોકરાઓ એસઆઈ એકમ કયો? એસઆઈ એકમ મીટર ઘન. અને કદ માટેનો વ્યવહારુ એકમ કયો? વ્યવહારુ એકમ તો કે અહીંયા આપણો જવાબ આવશે લીટર. તો હવે આ બંને વચ્ચેના ધીમે ધીમે આપણે સંબંધો શીખીએ. જો હવે આ સંબંધો આપણે એમસીક્યુ માટે યાદ રાખવાના થશે. રહી જશે યાદ? હા પાડો. ચાલો, 1000 લીટર બરાબર 1 મીટર ઘન. ખ્યાલ આવી ગયો? જેવી રીતે મેં અહીંયા રૂપાંતર કર્યું હતું ને ડેસીમીટર વાળું, એવું તમે મીટરનું રૂપાંતર કરો એટલે જવાબ કેટલો આવે? 1000 લીટર. ચાલો હવે લીટરનો વારો.
1 લિટર બરાબર 1 ડેસીમીટરનો ઘન. 1 લિટર બરાબર 1000 સેન્ટીમીટરનો ઘન. આ સેન્ટીમીટર ઘનને ઘણી વખત છોકરાઓ સીસી તરીકે ઓળખાય. બરાબર, શેના તરીકે ઓળખાય? સીસી, સેન્ટીમીટર ક્યુબ. બરાબર છે. બાઇકના, કારના એન્જિન હોય ને એ સીસીમાં આવતા હોય. બરાબર છે. કેટલું પેટ્રોલનું કન્ઝપ્શન કરી શકતા હોય ને એની માટે. હવે અહીંયા લખી નાખશું 1 લિટર બરાબર 1000 મિલીલીટર. અને છેલ્લું છોકરાઓ 1 મિલીલીટર બરાબર શું કહી દેવાનું છે? 1 સેન્ટીમીટરનો ઘન. આ કદના તમામ પ્રકારના રૂપાંતરણ જે છે એ આપણે અહીંયા લખી દીધા. આપણા માટે અગત્યની વસ્તુ આ થશે કે આપણા માટે સૌથી અગત્યની વસ્તુ છોકરાઓ આ થશે. ખ્યાલ આવી જશે? સમજાઈ જશે? ચાલો એક વખત ખાલી જોઈ લ્યો. ચાલો છોકરાઓ, હવે આપણે થોડાક એવા સમજણના મુદ્દાઓ છે એની ચર્ચા કરીએ. આપણે રાસાયણિક ઘટકની વાત કરવી છે. કેમિકલ સ્પીસીસ જેને કહેશું, એનું આપણે છોકરાઓ 3 ભાગમાં વર્ગીકરણ કરવું છે. કેટલા ભાગમાં વર્ગીકરણ કરવું છે? આપણે 3 ભાગમાં વર્ગીકરણ કરવું છે. આ સમજણના મુદ્દા હોય છોકરાઓ. ખ્યાલ આવી ગયો? આવી આપણને ખાલી સમજણ હોવી જોઈએ. પેલું શું આવશે છોકરાઓ? તત્વ. બીજું શું આવશે છોકરાઓ? સંયોજન. અને ત્રીજા નંબરે શું આવશે છોકરાઓ? મિશ્રણ. રેડી? શું આવશે? મિશ્રણ. તો હવે આપણે તત્વની વાત કરીએ તો તત્વનો મતલબ શું થશે? તો આપણે આને કઈ રીતે દર્શાવશું? આવી રીતે. એક જ સમાન પરમાણુનો જથ્થો. તમારી પાસે એક જ સરખા પરમાણુ આવેલા છે તો એને તત્વ કહેવાય. હું છોકરાઓ 23 ગ્રામ સોડિયમ લઈ લઉં. કેટલું લઈ લઉં? 23 ગ્રામ સોડિયમ. સાંભળજો, મારી પાસે 23 ગ્રામ સોડિયમનું તત્વ છે તો આની અંદર કેટલા પરમાણુ હશે? તો કે ભાઈ આની અંદર 6.022 ગુણ્યા 1023 જેટલા સોડિયમના જ પરમાણુ હશે. ખ્યાલ આવી ગયો? મારી પાસે એક ટુકડો છે જેમાં નકરા સોડિયમ જ છે તો હવે પછી આપણે એને શું કહેશું કે આ સોડિયમનું તત્વ કહેવાય. શું કહેવાય? સોડિયમનું તત્વ. એક જ સમાન પરમાણુ ધરાવે છે. બીજી કોઈ ખાસિયત ખરી આની? તો કે હા. શું ખાસિયત છે? દરેક પરમાણુના રાસાયણિક ગુણધર્મો એક સમાન. કેવા છોકરાઓ? દરેકના રાસાયણિક ગુણધર્મો એક જ સમાન. પણ બીજું આપણે શું કહેશું? તો કે બીજું આપણે આવું કહેશું કે ભાઈ બીજા તત્વના પરમાણુ કરતા જુદા જુદા. કે તમે બે બીજા તત્વને પકડી આવો તો એના જેવા ગુણધર્મ ન આવે, એના ગુણધર્મ બદલાય જાય. બરોબર છે? તો તત્વનો મતલબ શું થઈ ગયો છોકરાઓ? તો કે તત્વનો મતલબ આવો થઈ ગયો કે એક જ સમાન પરમાણુનો જથ્થો છે, દરેકના રાસાયણિક ગુણધર્મ સમાન છે પણ બીજા કરતા અલગ અલગ છે. બીજા કરતા અલગ અલગ છે. રેડી? કઈ રીતે છોકરાઓ? 11 નંબરનું સોડિયમ, એના ગુણધર્મ અલગ. 17 નંબરનું ક્લોરીન, એના ગુણધર્મ અલગ. 1 નંબરનું હાઇડ્રોજન, એના ગુણધર્મ અલગ. 8 નંબરનું ઓક્સિજન, એના ગુણધર્મ અલગ. પણ બધા જ સોડિયમના ગુણધર્મ સરખા. ખ્યાલ આવી જશે? ચાલો ભાઈ, હવે આપણે વાત કરવાની છે સંયોજન વિશે. સંયોજનનો મતલબ શું? બોલો છો? જ્યારે એક કરતા વધારે, જ્યારે એક કરતા વધારે તત્વો
એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા દ્વારા જોડાય, રાસાયણિક પ્રક્રિયા દ્વારા જોડાય છે ત્યારે પોતાના મૂળભૂત ગુણધર્મો ગુમાવે છે અને નવા જ ગુણધર્મો મેળવે છે, નવા જ ગુણધર્મો મેળવે. એને છોકરાઓ સંયોજન તરીકે દર્શાવે. શેના તરીકે દર્શાવાય? સંયોજન તરીકે. સોડિયમને છોકરાઓ પાણીમાં નાખો તો ભડાકા સાથે સળગે. ક્લોરીન છોકરાઓ આપણા શ્વાસમાં ગળી જાય તો ગુંગળામણ થવા મળે. પણ જ્યારે સોડિયમ અને ક્લોરીનની પ્રક્રિયા કરવામાં આવે એમાંથી જે NaCl બને એ આપણે ખાવામાં વાપરીએ. ખ્યાલ આવી ગયો? જે બે વસ્તુ આપણા છોકરાઓ જીવના જોખમે હોય એ બે વસ્તુ જ્યારે ભેગી થઈ જાય તો એ ઉપયોગી બની ગઈ છે. ચલો, હાઇડ્રોજન એ દહનશીલ વાયુ છે, ઓક્સિજન એ દહન પોષક વાયુ છે. જો એકનું કામ છોકરાઓ સળગવાનું છે, બીજાનું કામ સળગાવવાનું છે, પણ એમાંથી જે પાણી બને છે એ સળગેલાને ઓલવવાનું કામ કરશે. બંનેના ગુણધર્મ સંયોજનમાં આવે એટલે બદલાઈ જાય. ખ્યાલ આવી જશે? ચાલો, હવે એના પછી મિશ્રણ. મિશ્રણ એટલે શું થયું છોકરાઓ? તો કે ભાઈ એને પહેલાં તો બે ભાગમાં વહેંચી દઈએ આપણે. મિશ્રણમાં મૂળભૂત ગુણધર્મ જળવાઈ રહે. મિશ્રણની આપણે ખાસિયતની વાત કરીએ તો શું થયું છોકરાઓ? તો કે મિશ્રણ છે ને એમાં સંયોજન આવે એટલે આપણે લખશું સંયોજન પોતાના ગુણધર્મો જાળવી રાખે. જો મિશ્રણની આપણે વાત કરીએ તો મિશ્રણમાં શું હોય? સંયોજન આવે ખરા, પણ સંયોજન શું કરે છોકરાઓ? પોતાના ગુણધર્મને જાળવી રાખે. એના બે પ્રકાર છે. કયા કયા છોકરાઓ? સમાંગ મિશ્રણ, હોમોજીનિયસ કહેવાય, અને બીજાને કહેવાય વિષમાંગ મિશ્રણ, હિટ્રોજીનિયસ. અહીંયા આપણને ખબર જ નથી પડવાની તમે કયા બે ઘટકોને ભેગા કર્યા હતા, એક સમાન થઈ જશે. અહીંયા આપણે બેને નોખા નોખા જોઈ શકશું. તમે ઉદાહરણ તરીકે NaCl ને પાણીમાં નાખો એટલે થોડીક વાર પછી તમને શું જોવા મળશે ભાઈબંધ? તો કે થોડીક વારમાં NaCl નું જલીય દ્રાવણ બની ગયું. આપણને NaCl ના કણ દેખાવાના જ નથી, કેમ કે એમાં હળી ભળી જાય છે. એ જ રીતે હું ખાંડની વાત કરું છોકરાઓ, ખાંડને તમે પાણીમાં નાખી દો તો થોડીક વાર પછી શું થવાનું છે? ખાંડનું પણ જલીય દ્રાવણ ચાસણી બની જશે. એમાં આપણને ખાંડના કણ ક્યાંય દેખાવાના નથી. આ બધા એકબીજામાં હળી ભળી જાય. હવે એની બદલે છોકરાઓ આપણે અહીંયા જોવા જઈએ કે તમે તેલ અને પાણીને ભેગા કરી નાખો તો બંને આપણે અલગ અલગ જોઈ શકાય. આપણે કેરોસીન અને પાણી લઈ લઈએ છોકરાઓ, બંનેના લેયર અલગ અલગ પડી જાય છે. તમે રેતીને છોકરાઓ પાણીમાં નાખી દો, થોડીક વાર પછી રેતી બધી તળિયે બેસી જાય છે. આપણે બધા જ ઘટકને અલગ અલગ જોઈ શકીએ છીએ. બધા જ ઘટકોને આપણે અલગ અલગ જોઈ શકીએ. રેડી? તો આ કોનું વર્ગીકરણ થયું છોકરાઓ? રાસાયણિક ઘટકનું વર્ગીકરણ થયું. હવેનું આપણે જે વર્ગીકરણ જોવાનું છે એ આવશે છોકરાઓ દ્રવ્યની અવસ્થાનું. તો આપણે દ્રવ્યની અવસ્થા છે એને છોકરાઓ બે ભાગમાં વહેંચી દેશું અને આ બધાનો સીધો સંબંધ કોની સાથે હશે છોકરાઓ? તાપમાન. બધી જ વસ્તુ તાપમાન આધારિત છે. હવે આ બે ભાગ કયા છોકરાઓ? તો કે ભાઈ જો બે ભાગા
એક આવશે દ્રવ્યની મૂળભૂત અવસ્થા, આને બોલાય છોકરાઓ દ્રવ્યની મૂળભૂત અવસ્થા, અને આને બોલાય છોકરાઓ દ્રવ્યની ગૌણ અવસ્થા. મૂળભૂત અવસ્થાને આપણે પોતે જોઈ શકીએ, જાણી શકીએ, અનુભવી શકીએ એવી એની 3 અવસ્થા છે. રેડી? પણ જે ગૌણ અવસ્થા છે એ વૈજ્ઞાનિકો કે આપણને કે આવું હોય એટલે આપણે હા પાડવાની, હા બરોબર વાત છે. રેડી? એ આપણે અનુભવી શકતા નથી. તો હવે છોકરાઓ આપણી આ મૂળભૂત અવસ્થા કઈ? ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. રેડી? અને વાયુ અવસ્થા. ગૌણ અવસ્થા કઈ છોકરાઓ? પ્લાઝમા અને બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ. રેડી? કોણ આવશે છોકરાઓ? બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ. સનઘટક, અને શું કહેવાય ગુજરાતીમાં? સનઘટક. ચાલો હવે કોણ ક્યારે જોવા મળશે એની વાત કરીએ. પ્લાઝમા ક્યારે છોકરાઓ જોવા મળતી હતી આપણને? ખૂબ જ ઊંચા તાપમાને જોવા મળે. અને બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ ક્યારે જોવા મળશે છોકરાઓ? ખૂબ જ નીચા તાપમાને જોવા મળે. ત્યાં સુધી આપણને આ અવસ્થા છે એ દેખાતી નથી. ખૂબ ઊંચા તાપમાને, ખૂબ નીચા તાપમાને આ આપણને જોવા મળશે. રેડી? ચાલો હવે એ જ રીતે આપણે છોકરાઓ આ 3 ભાઈબંધ છે એની જો વાત કરી નાખીએ તો એને આપણે આવી રીતે દર્શાવશું. કેવી રીતે દર્શાવશું છોકરાઓ? આવી રીતે. જો આવી રીતે. હવે આમના માટે આપણે પ્રશ્ન પૂછાય તો કઈ રીતે પૂછી શકાય એની વાત કરીએ. કે ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થાની છોકરાઓ આપણે વાત કરીએ તો એમની સાથે કયા કયા ગુણધર્મ છે એ જોડાયેલા છે. તો કે ભાઈ જો હું ઘન, પ્રવાહી અને વાયુની વાત કરું તો આમને પોતાનો આકાર હોય છે, આમને પોતાનું કદ હોય છે, આમને પોતાની સપાટી હોય છે, એવી આપણે વાત કરીએ. બરોબર છે? જો હું ઘન પદાર્થની વાત કરું તો ઘન પદાર્થને પોતાનો આકાર છે, ઘન પદાર્થને પોતાનું કદ છે, ઘન પદાર્થની પોતાની સપાટી છે. પ્રવાહીની વાત કરીએ તો છોકરાઓ પ્રવાહીને પોતાનો આકાર નથી હોતો. એને તમે જે પાત્રમાં નાખો કે નહીં એ પાત્રનો આકાર ધારણ કરે. કોનો આકાર ધારણ કરે? પાત્રનો આકાર. પણ એનું કદ ફિક્સ હોય. હું ઉદાહરણ તરીકે 500 ml પાણી લઉં અને એને બીકરમાં નાખું તો પાણી બીકર જેવું થઈ જાય. ખ્યાલ આવી ગયો? એને હું સિલિન્ડરમાં નાખું તો સિલિન્ડર જેવું થઈ જાય. બ્યુરેટમાં ભરી દઉં તો બ્યુરેટ જેવું થઈ જાય. આકાર બદલાઈ ગયો, કદ અચળ રહ્યું. કેટલું? તો કે આપણે જેટલું લીધું હતું એટલું. પોતાનું કદ છે. પ્રવાહી ઉપર કોઈ પણ વસ્તુ છે એ રહી શકે? તો કે હા, હોળી તરી શકે. મતલબ કે સપાટી છે. પ્રવાહીને સપાટી હોય છોકરાઓ, પણ આકાર હોતો નથી. વાયુની વાત કરીએ તો વાયુનો પોતાનો આકાર હોય? તો કે ના. તમે જેવા પ્રકારના સિલિન્ડરમાં ભરો એમાં એ સમાઈ જાય. પોતાનો આકાર હોય નહીં. પોતાનું કદ હોય? તો કે ના. તમે નાના સિલિન્ડરમાં ભરો તો સંકોચાઈ જાય, મોટા સિલિન્ડરમાં નાખો તો ફેલાઈ જાય. મતલબ એ પાત્ર પ્રમાણે કદ અને આકાર બેય નક્કી કરે. ખ્યાલ આવી ગયો? તો એનો મતલબ કે એને પોતાનું કદ પણ નથી અને વાયુને સપાટી હોતી નથી. ખ્યાલ આવી જશે છોકરાઓ? ચાલો, તો આ આપણે સામાન્ય ગુણધર્મ જે છે એની ચર્ચા કરી. આવી આપણને જાણકારી હોવી જોઈએ.